મહેશભાઈ રિહાઈ ને ચાલ્યા છે સાસરી કંકુ સાટી મહેશભાઈ ને ઓયથી વળાવો। कौन है ये लोग कहाँ से आते हैं ये? પંપી બોન ઊંઘી ગયો હતો તે ઊંઘમાંથી ઉઠાડીને ખવડાવ્યું। સાકી મારોલી વાટકો ધોઈને આવી હાલ જ સાથે ભાઈ દાડામાં એક વખત ધ્રુમીરભાઈ આપણને મળી જ જોઈએ છે એ ભગવાનની ભાઈ મહેરબાની કહેવાય કેવો 80 થી વધારે હાલે નહીં લાગતા મને કે 1200 રૂપિયા હાલે અહીંયા ગાઈસ ડેલી રૂટીન નો 25મો દિવસ અને આકાશભાઈ આપણા ઘરે ચા પીવા આવ્યા હતા। ઘરે લે આકાશભાઈ આપણા ઘરે ચા પીવા આવી ગયા હતા। આકાશભાઈ ઓલે મારો વાટકો ધોવાવું પડી લ્યો કેવું કેવું ધોઈ દઈએ ચાલા। સચિનભાઈ આયા મારા નાના છે રે પેલી સચિનભાઈ પેલા વિડીયોમાં હું જૂનું શર્ટ પહેરી ગયું એટલે આકાશભાઈ બતાવ્યું પણ નવું નહોતું બતાવતા એટલે મેં પહેરીને બતાવી કાઢ્યું। આકાશભાઈ ક્યાં જોઈ રહ્યા મેં બતાવી કાઢ્યું તો। હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે 25 આજે દિવસ 25મો છે। અરે નેન્સીભાઈ આપણા ભાણી આવી નેન્સી નેન્સી ક્યાં આવ્યો કે તમે હા નેન્સુડા મહેશભાઈ સાસરી ચાલ્યા છે બેગ ઉપાડીને કંકુ સાટી કંકોતરી મો। कौन है ये लोग कहाँ से आते हैं ये? તારા મહેશભાઈ ને દોડા પૂંખાવો। મહેશભાઈ રિહાઈ ને ચાલ્યા છે સાસરી કંકુ સાટી મહેશભાઈ ને ઓયથી વળાવો। ભાઈ ગાકો ભાઈ મહેશભાઈ ને વળાવા કોક ગા રિહાઈ દઈ ને એડે ગાત નહીં આવતું યાર હું જોરદાર ટાટા ટાટા। તો ભાઈ આપણો મહેશભાઈ શેટર લાવ્યા। મહેશભાઈ એમ કહી કે 1200 રૂપિયાનું શેટર લાવ્યો અને મારા અંદાજ પ્રમાણે 80 રૂપિયાથી વધારે નહીં હાલે લાગતા। ઢગલોમથી લાવ્યો ને મહેશ હા ઢગલોમથી લાવ્યો ને 80 થી વધારે હાલે નહીં લાગતા મને કે 1200 રૂપિયા હાલે અહીંયા 80 રૂપિયા મને તો 80 જ લાગે। તો ભાઈ આપણે હેલિકોપ્ટરમાં પેટ્રોલ પૂરવા માટે જઈ રહ્યા હતા અને આપણા ભાઈ મળી ગયા છે જોઈ લ્યો। ભાઈ તમે હેડે ઓફિસે જવું ઓકે કશો વાંધો નહીં ચાલો। તો ભાઈ આપણા હેલિકોપ્ટરમાં પેટ્રોલ પટી ગયું પેટ્રોલ પુરાવીને પછી આજે ઊંઝાનો રૂટ પટાવવાનો છે બરાબર। તો ચાલો મળીએ થોડા આગળ। ભાઈ રસ્તાઓના કારણે ઊંઝામાં બહુ જ ટ્રાફિક રહેશે જુઓ એક બાજુનો રસ્તો બંધ કરેલો છે એ માટે બહુ જ એટલે બહુ જ ટ્રાફિક હોય છે। પેલી બાજુ ગોદવાનું ચાલુ છે એ બાજુનો રસ્તો બંધ કરેલ છે બરાબર। તો આપણે ભાઈ ચેક જમા કરાવવા જતા પણ 10:30નો ટાઈમ કીધો છે બરાબર। તો એટલા માટે સામેની મેડિકલમાં આપણે મેડિસિન આપવાની છે તો એ આપતા આવીએ। તો ચાલો મળીએ થોડા આગળ। તો ભાઈ આપણે 10:30 થઈ ગયા અને આપણે ભાઈ ચેક જમા કરાવીને આવી ગયા। ધ્રુમીલભાઈ પણ ચેક જમા કરાવવા આવ્યા હતા। તો ભાઈ દાડામાં એક વખત ધ્રુમીલભાઈ આપણને મળી જ જોઈએ છે એ ભગવાનની ભાઈ મહેરબાની કહેવાય કેવો ભાઈ અમારા ધ્રુમીલભાઈ બે એને નક્કી કર્યું કે ભાઈ આપણે ઉજ્જૈન જવાનું હો પકડજો ચેક ઉજ્જૈન જવાનું તો રાખું જવાનું આગલે મહિને તો ગમે ત્યારે ઉજ્જૈન જવાનું એટલે જવાનું। ગાયને બોલા करने का तो करने का जाना पड़ेगा ही मेरे को जाना पड़े डेढ़ मारे मोड़ થાય મારે દવા જો આપવાની અને ઘણું બધું કોમ હતી બાકી છે। ચાલો બાય બાય મળીએ। તો ચાલો મળીએ આગળ। આજના દિવસમાં ભાઈ બહુ દોડમ દોડી થઈ રહી છે ભાઈ મારા બેનનું ફોર્મ ભરાવાનું છે બરાબર ફીનું તે ભાઈ કેટલા દાડાથી પ્રોસેસમાં મૂક્યું છે પણ દોડમ દોડ ભાઈ ડોક્યુમેન્ટનું કામકાજ હોય એટલે દોડમ દોડ થાય। પાછું મારા ફોનમાં રિચાર્જ પટી ગયું છે તે રિચાર્જ કરાવવા જઈ રહ્યું છું અત્યારે। તો ચાલો થોડા મળીએ આગળ। તો ભાઈ આખો દાડો કામકાજ કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે। તો જોઈ લો
માય મધર બેબી બેન રોટલા કરે છે. પંપી બોન ઊંઘી ગયો હતો તે ઊંઘમાંથી ઉઠાડીને ખવડાવ્યું. સાકી મારો લે વાટકો ધોઈને આવી હાલ જ. ખાઈ લે યાર, ખાઈ લે પેલા. તો ચાલો આપણે ખાઈ લઈએ પછી મળીએ. ટાટા.